સંતરામપુર નગરના વોર્ડ નંબર 4 માં જાહેર રસ્તા પર ગંદુ અને ચોખ્ખું પાણી વહેતા લાંબા સમયથી રહીશો ત્રસ્ત સંતરામપુર નગરપાલિકા દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવાની ભારે માંગ ઉઠી। સંતરામપુર નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર 4 ના વાડી વિસ્તારમાં આયેશા મસ્જિદની સામે આવેલી ગલીમાં ઘર નંબર 1 થી 5 સુધીના વિસ્તારમાં જાહેર રસ્તા પર ગંદુ તેમજ ચોખ્ખું પાણી વહેતા હોવાને કારણે વિસ્તારના રહીશો આવતા જતા રાહદારી તથા વાહન ચાલકો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે। રોગચાળો ફાટી નીકળી શકે તેવી દહેશત પણ ફેલાઈ રહી છે। નગરના જાહેર રસ્તા પર પાણી ફરી વળતા ગંદકી ફેલાઈ રહી છે તેમજ અકસ્માતની શક્યતા પણ વધી ગઈ છે। આ બાબતે સ્થાનિક રહીશો અને રાહદારી દ્વારા સંતરામપુર નગરપાલિકા સામે ભારે રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। રહીશોનું કહેવું છે કે કેટલાક બેદરકારી વ્યક્તિ દ્વારા ગંદુ અને ચોખ્ખું પાણી જાહેર રસ્તા પર છોડવામાં આવી રહ્યું છે, જેને કારણે સમગ્ર વિસ્તારની સ્વચ્છતા અને આરોગ્યને જોખમ ઊભું થયું છે। વિસ્તારના રહીશોએ સંતરામપુર નગરપાલિકાના જવાબદાર સત્તાધીશો પાસે માંગ કરી છે કે તાત્કાલિક આ વિસ્તારમાં ઓચિંતી મુલાકાત લઈ તપાસ કરવામાં આવે તથા જાહેર રસ્તા પર પાણી વેરનાર જવાબદાર વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે। સાથે જ ભવિષ્યમાં આવી સમસ્યા ફરી ન ઊભી થાય તે માટે યોગ્ય સૂચનાઓ આપવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે। હવે જોવાનું રહ્યું કે સંતરામપુર નગરપાલિકાના જવાબદાર અધિકારીઓ દ્વારા આ ગંભીર મુદ્દે તપાસ કરવામાં આવશે કે નહીં, અને જો તપાસ થશે તો કોઈ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તે જોવાનું રહ્યું।